ફ્રન્ટના હેર લેવાના અને એના 2 પાર્ટ કરવાના. જો 2 પાર્ટ કર્યા અને એને કરવાની આવી રીતે ટ્વિસ્ટ, રાઈટ. એ ટ્વિસ્ટની વચ્ચે હવે અહીંયાથી એક હેરલાઇન લેવાની, એક હેરલાઇન એ 2 ટ્વિસ્ટની વચ્ચે મૂકી દેવાની, રાઈટ. એને મૂકીને પાછી એક ટ્વિસ્ટ લગાવી દેવાની, ફરીથી પાછી એક હેરલાઇન લેવાની જે વચ્ચે મૂકવાની અને એને ટ્વિસ્ટ કરો એટલે અંદર લોક થાય. ફરી વાર બતાવો ને. આ બતાવું જ છું ને. આ 2ની વચ્ચે મૂકી કેવી રીતે સ્ટાર્ટ કર્યું? બસ આ સ્ટાર્ટ કર્યું, 2ની વચ્ચે થ્રેડ મૂકી, હેરની લાઈન મૂકી અને ટ્વિસ્ટ કરવાની. ઓકે. એનું એ સેમ જ છે બધે જ. ફરીથી આ હેરની લાઈન લીધી, 2ની વચ્ચે મૂકીને આ જે છે લેયર એને આપણે લોક કરી દીધું. આ તો જોઈએ તો કેટલું અઘરું લાગે છે ફરીથી. અને આજે કેટલું ઈઝી લાગે આ છે. જો આ 2ની વચ્ચે મૂકી, આપણે કશું જ નહીં, 2ની વચ્ચે મૂકી એને એમની એમ રાખવાની, આને શું કરવાનું? લોક કરવાનું. બસ ફરીથી 2ની વચ્ચે મૂકી અને એને લોક. અગેન આ 2ની વચ્ચે મૂકી અને એને કરવાનું. આ પેલા સ્મૂથિંગ વાળા વાળમાં સરસ થઈ જાય. થઈ જાય. તમારી પાસે બધા ઓપ્શન રહે. સિલ્કી હેરમાં કરી શકો તમે. સિલ્કી હેરમાં તો બહુ જ સરસ દેખાઈ આવે. આ પછી આ વોટરફોલની લાઈન છે એમાં કલ્પ બી અપાય ને કોઈ કહેતો હા, આટલા હા નીચે ખાલી